પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 48.84% જેવું નીરસ મતદાન થયું હતું. જોકે આ મતદાન ભાજપને ફળ્યું હોય તેમ તમામ 52 બેઠક પર ભાજપની જીત થઈ છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠકોની ચૂંટણી જાહેર થઈ હતી, પરંતુ વોર્ડ નંબર 11 અને 12ની તમામ બેઠક અને વોર્ડ નંબર 4ની 1, વોર્ડ નંબર 19ની 2 મળી કુલ 11 બેઠકો ભાજપને બિનહરીફ મેળવી હતી. ત્યારબાદ 26 એપ્રિલે ચૂંટણી થતાં કુલ 1,43,114 નોંધાયેલા મતદારોમાંથી 69,890 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 73,701 પુરુષોમાંથી 38,404 52.11% પુરુષોએ અને 69,411 મહિલાઓમાંથી 31,486 45.36% મહિલાઓએ મતદાન કરતા 48.84% જેવું કંગાળ મતદાન નોંધાયું હતું, જેની પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજાઈ હતી. સવારથી જ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો મતગણતરી સ્થળ ખાતે આવી પહોંચ્યા હતા અને ઉત્તેજનાસભર માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણતરીનો પ્રારંભ થયો હતો. જોકે પ્રથમથી જ ભાજપનું પલડું ભારે જોવા મળતું હતું. એક પછી એક વોર્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ તેમ તમામમાં ભાજપના ઉમેદવારોની જ જીત જોવા મળતી હતી. બપોર સુધીમાં તમામ વોર્ડની તમામ બેઠકો પર ભાજપના જ ઉમેદવારોની જીત થઈ હતી. તેમાં પણ સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી વોર્ડ નંબર 9ની બેઠક પર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરા અને તેની પેનલની અન્ય 2 મહિલા ઉમેદવારોની જીત જાહેર થતાં કાર્યકરોમાં ખુશી જોવા મળતી હતી. વિજેતા ઉમેદવારોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બીજી તરફ ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને અને કાર્યકરોના મોં મીઠા કરાવી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા વોર્ડ નંબર 1માં છેલ્લી 3 ટર્મથી સુધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા અને અગાઉ પાલિકાની વિવિધ કમિટીમાં ચેરમેન તરીકે સેવા આપી ચૂકેલા સિનિયર આગેવાન કેશુભાઈ બોખીરિયાએ આ વખતે પક્ષે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ વોર્ડ નંબર 3ના સક્રિય આગેવાન અરભમ કારાવદ્રાએ પણ ટિકિટ ન મળતા બળવો કરી આપમાં ઝંપલાવ્યું હતું, પરંતુ બંને ઉમેદવારોની હાર થઈ છે. અગાઉ પાલિકા હતી ત્યારે 2021માં કુલ 13 વોર્ડની 52 બેઠકમાંથી 45 બેઠક ભાજપ અને 7 બેઠક કોંગ્રેસને મેળવી હતી, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણીમાં વિપક્ષના સુપડા સાફ થઈ ગયા હોય તેમ એક પણ બેઠક વિપક્ષના ફારે ગઈ નથી. તમામ બેઠકો પર કેસરીઓ લહેરાયો છે. જો કે આમ આદમી પાર્ટીના ડોક્ટર નૂતનબેન ગોકાણી અને તેની ટીમે તેમજ કોંગ્રેસના રાજવીર બાપોદરા અને તેની ટીમે પણ ચૂંટણી જીતવા ખૂબ મહેનત કરી હતી. છેલ્લા ઘણા દિવસથી સતત દોડધામ પણ કરી હતી, તેમ છતાં તેઓ મતદારોનું દિલ જીતવામાં સફળ ન હતા અને તમામ બેઠકો પર કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારોની હાર થઈ હતી. ચૂંટણી બાદ તમામ ઉમેદવારોએ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદરમાં આજે જે અમે જોઈએ છીએ કે જે કાર્યકર્તાએ મહેનત કરી છે એ મહેનતમાં જ્વલંત વિજય થયો છે અને વિરોધીઓનું સુપડું સાફ થઈ ગયું છે. એ આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની, વિશ્વાસની ને છેવાડાના લોકોની જે સેવા કરવાની નીતિ છે એની જીત થઈ છે. એની જીત થઈ છે, મારા કાર્યકર્તાઓની જીત થઈ છે, મતદારોની જીત છે. કારણ કે મતદારો છે એ જ લોકોએ આવી જ્વલંત વિજય અપાવ્યો. હું બધા જ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ કાર્યકર્તાએ દિલથી મહેનત રાત દિવસ કરી. આટલો બધો તડકો હતો, સિઝન બહુ જ ગરમીની હતી, તો પણ બધાએ આવી અને જે કમળને પાણી પીવડાવ્યું છે અને કેસરીઓ લહેરાવ્યો છે એ બધાનો હું હૃદયથી આભાર માનું છું. એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીનો વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટીનો લોકોને વિશ્વાસ છે. કારણ કે વિકાસ ઉપર વિશ્વાસ છે. છેવાડાના લોકોની યોજનાઓ ગમે તે હોય, આયુષ્યમાન ભારત હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, બેટી બચાવો બેટી વધાવો હોય, વુમન એમ્પાવરમેન્ટ હોય કે નાના લોકોની વૃદ્ધ પેન્શન હોય, વિધવા પેન્શન હોય, એવી અનેક યોજનાઓ, પ્રધાનમંત્રીના ઘરના ઘર, લોકોના જે સ્વપ્ન છે એ ભારતીય જનતા પાર્ટી સાકાર કરે છે. પાયાની જે મહેનત છે, પાયાની જરૂરિયાતો છે, નળ, ગટર, રસ્તા અને લોકોના જે પ્રશ્ન છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ પ્રશ્ન સોલ્વ કરવાનો
દિલથી પ્રયત્ન કરે છે અને હવે વધુમાં વધુ કરશે અને લોકોને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે. એ વિશ્વાસને અમે કોઈ દિવસ હારવા નહીં દઈએ. એ વિશ્વાસ અમે જ્વલંત રાખશું અને ભવિષ્યમાં પણ લોકોની સાથે રહી અને લોકોના કામ કરશું. પોરબંદર જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન આખા પોરબંદર જિલ્લામાં બધે જ કેસરીઓ લહેરાયો છે. એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જીત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓએ હંમેશા લોકોને વિકાસની નીતિ આપી છે અને છેવાડાના લોકો સુધી બધાને વિકાસ પહોંચાડ્યો છે. એ માટે થઈ અને તાલુકા હોય, જિલ્લા હોય અને ગામડાઓ આખા ભારત દેશનું ગામડાઓમાં વસેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કેસરીઓ લહેરાયો છે. સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય. આ માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના રાજ્ય દેશમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે લોકો માટે સતત કામ કરે છે અને અમે પણ છેલ્લા લગભગ કેટલા વર્ષોથી લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરીએ છીએ. એ તમામ લોકોની જીત છે. જુબેલી બોકીના વિસ્તારના લોકો ઉપરાંત રાત દિવસ જોયા વગર જે કાર્યકર્તાઓ ઈમાનદારીથી પાર્ટી માટે મહેનત કરી છે, આ જીત એમની છે. મેં તમને બધાને જ્યારે પણ હું મળ્યો ચૂંટણી પ્રચાર દેવા ત્યારે મેં કીધું હતું કે હું 28 તારીખે કહીશ અને એમના વિશે હું કંઈ કોમેન્ટ કરવા માંગતો નથી. તમે માત્ર 5-7 ગલીઓમાં કે 5-7 વિસ્તારમાં કામ કરીને એમ કહો કે હું લોકોની વચ્ચે, અને પાર્ટી તમને આપે ત્યારે પાર્ટી મહાન, અને પાર્ટી જ્યારે તમને કામ કરવાનું છે ત્યારે તમે પાર્ટીની વિરોધ જાઓ, એવા લોકોને કોઈ દિવસ પબ્લિક અને લોકો સ્વીકારતા નથી. એટલે આ સાબિત કરી દીધું છે. લોકોએ આવા લોકોને કાયમી જાકારો આપ્યો છે. વોર્ડ નંબર 2 લખનભાઈ નાગાભાઈ મોટવાડિયા, એમાંથી અમારી 4 ઉમેદવારની પેનલ બહુ સરસાઈથી વિજય થયેલ છે. અમે તો ખાલી મહેનત જ કરી છે, પણ અમારા માર્ગદર્શક રામદેવભાઈ, અર્જુનભાઈ, બાબુલાલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે વિકાસ કરશું અને વિકાસ બસ આપ્યા છે. હવે આગળનું પણ કામ અમે બધું લોકોની નારાજગી હતી, જે વરસાદી પાણીના ભરાવા છે, બીજા રોડ રસ્તાની સમસ્યા છે, એ લોકો અમુક કામ ચાલુ થઈ ગયા છે, અમુક અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને અમે કામ કરશું એટલે અમને બધાને મત આપ્યા છે. નમસ્તે, મારું નામ છે ભાવિકા દીપક ચુંગી. વોર્ડ નંબર 7 ની ઉમેદવાર છું. વોર્ડ નંબર 7 ના અમે 4 ઉમેદવાર સારા એવા જંગી બહુમતી જીતી ગયા છે. એ માટે હું વોર્ડ નંબર 7 ના બધા માતા બહેનો ભાઈઓ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે તેમને પોતાના કિંમતી વોટથી અમને સારી એવી જંગી બહુમતી વિજય મેળવ્યો છે. હવે એ લોકોનો જે આશા છે અમારા પર, તમે યંગ જનરેશન છું, અમે એવું કંઈક સારું કામ કરશું, પણ સારું કામ કરીને હવે બતાવશું. અમે ખાસ કરીને સ્વચ્છતા, લાઇટ, પાણી, સફાઈ એના પર અમે ખૂબ ધ્યાન આપશું. એજ્યુકેશન છે જે ઉપરથી આપણી જે યોજનાઓ છે, જે અમુક લોકો સુધી યોજનાઓ નથી કોઈ, ત્યાં સુધી અમે પહોંચાડશું બધું. એટલે બને તેટલો બધાને અમે સહયોગ કરશું અને બધાને બસ સારું કામ કરશું અને ખાસ કરીને સ્વચ્છતા પર પૂરું ધ્યાન દેશું. મારું નામ પ્રજ્ઞેશ માવજીભાઈ જંગી. હું વોર્ડ નંબર 7 માંથી ઉમેદવાર હતો ને મેં વિજય પામેલી છે. મોસ્ટલી તો જે સમસ્યા રેગ્યુલર હાલે છે, પાણી છે, લાઇટ છે, સફાઈનું છે, રસ્તા થોડા ઘણા ખરાબ હતા. અત્યારે પહેલા નગરપાલિકા હતું, હવે તો મહાનગરપાલિકા બની રહી છે. જેટલી ગ્રાન્ટ આવશે મને પૂરેપૂરી 100% અમે અમારા વોર્ડમાં વાપરશું. મારું નામ રૂહી મુકેશભાઈ કોટિયા, વોર્ડ નંબર 7 માંથી વિજેતા ઉમેદવાર છું. તેમજ આજનો જે અમને મતદારોએ વોર્ડ નંબર 7 ના તમામ મતદારો જે સહયોગ આપ્યો છે ને અમારા ઉપર ભરોસો રાખ્યો છે, એ ખરા અર્થમાં અમે એમને કામ લાગશે, એમની સેવામાં અમે રહેશું. અમારા તમામ કાર્યકર્તા ભાઈઓ ને બહેનોને પૂરેપૂરો શ્રેય જાય છે, કેમ કે એમની મહેનતથી જ આજે અમે અહીંયા છે. એમ છતાં અમારો ભવિષ્યનો પ્લાન એમ છે કે આપણે જે સફાઈના કામો છે, ગટરોના છે કામો, લાઇટના કામો છે, એ તો આપણે કરશું. એ સિવાય થોડુંક એજ્યુકેશન સેક્ટરમાં પણ આપણે ધ્યાન આપશું કે શિક્ષિત બને, આગળ જોબ મળે એ લોકોને, એ રીતે પણ થોડુંક અમારો ઉદ્દેશ છે. એ સિવાય આપણે સચિવાલય ખોલશું અલગ અલગ જગ્યાએ, જેના લીધે લોકોને પાન કાર્ડ, આધાર કાર્ડ, જે બેઝિક ગવર્મેન્ટની સુવિધાઓ છે એના લીધે હેરાનગતિ ના થાય. મારું નામ વિશાલ વેલજીભાઈ મોતીવરસ, વોર્ડ નંબર 7. અમારી મહેનત ઘર ઘર સુધી એકબીજાને સમજાવવાનું. આ વખતે ઉમેદવારના ચહેરા નવા હતા, બધા ઉમેદવાર શિક્ષિત હતા અને એક કામ કરવાની ધગશ હતી.
એ માટે પબ્લિકે અમને ભરપૂર સપોર્ટ આપ્યો અને અમને જંગી બહુમતીથી અત્યારે વિજય બનાવેલા છે. હવે મહત્વના ખાસ શું કામ કરશો તમારા વોર્ડમાં? અમારા વોર્ડમાં મુખ્ય પાણીના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો અને રસ્તાના પ્રશ્નો, મેઇન 3 મુદ્દા છે. એની ઉપર અમે પૂરેપૂરું ફોકસ કરીને કામ આગળ કરશું. ચૂંટણીની અંદર અમે લોકો માત્ર 2 મહિનાની ઉંમર ધરાવતા હતા અને 2 મહિનાના એક અચાનક સમાજ સેવામાંથી રાજકારણમાં આવવું એ અમારા માટે એકદમ નવો અનુભવ હતો અને સામ દામ દંડ ભેદ તમામ પાસા ધરાવતી આ ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમાં ખરેખર આવું કઈ હોય નહીં, એમાં અમે લોકોને બધા અનુભવ મળ્યા અને આ અનુભવમાં અમને શીખવા તો ઘણું બધું મળ્યું, પણ અમારી પાસે સમય બહુ ટૂંકો પડ્યો. માત્ર 1 એપ્રિલે ચૂંટણી ડિક્લેર થઈ અને 26 એપ્રિલે તો ચૂંટણી હતી. વચ્ચેના 26 દિવસના ગાળામાં અમારે આખું નવું શીખવાનું હતું અને એ મુજબ અમારે કરવાનું હતું. એ અમારા માટે અઘરું હતું 100%, પણ છતાં આ વાતાવરણની અંદર પણ અમે 29 જણા નિર્ભયપણે આ ચૂંટણીની અંદર એન્ટર થયા. અમે બધા લડ્યા અને તમને એક જાણ કરવાની થાય કે પોરબંદરના બીજા નંબરે અમારી પાર્ટી રહી. તો એનો અમને આનંદ પણ છે કે આવ્યા ભેગા એક ખરાબ વાતાવરણમાંથી પણ અમે બધા ચૂંટણી લડી અને આગળ વધ્યા. અને એમાં સૌથી ખુશીની વાત એ છે કે હિતેશ મોઢવાડિયા જે અમારા મોઢવાડા સીટમાં એમના ધર્મપત્ની તાલુકા પંચાયતમાં ઉભા હતા, એ બહુ સારા મતે જીતી ગયા. એક આપણે કહીએ ને કે વનમંત્રી આપણા અર્જુનભાઈ મોઢવાડિયાનું ગામ, એનું વતન, એ જગ્યાએ આમ આદમી પાર્ટીએ જ્યારે આટલી પ્રચંડ જીત મેળવી એ અમારા સૌ માટે ખરેખર ગર્વની બાબત છે. તો આ જ ચૂંટણીના અનુભવ હતા. અત્યારે તો અમે લોકો સતત બધા સાથે જ હતા. છેલ્લા 2 મહિનામાં લોકોના દરેક પ્રશ્નોને વાચા આપી છે. અત્યારે તો અમારી એવી માંગણી છે લોકો પાસે કે હવે અમે વિપક્ષ નથી, કારણ કે અમને ચૂંટાયા નથી, અમે વિપક્ષ નથી, હવે વિપક્ષ તમે છો. તો તમારે બધાએ અમારું કામ કરવાનું છે અને અમને જ્યારે કહેશો ત્યારે અમે સાથે આવશું, પણ હવે તમારી લડાઈ તમારે લડવી પડશે અને તમારે ત્યાં જઈને જવાબ માંગવા પડશે.